સ્વાગત છે તમારું આપણી ચેનલ સિલ્વર સ્પૂન હીરોઝ કિચનમાં। તો મિત્રો કેમ છો બધા મજામાં હશો। આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો। તો આજે આપણે બનાવશું ટોમેટો કેરેટ સૂપ। શિયાળામાં ટમેટા અને ગાજર બહુ સરસ અને સસ્તા મળે છે, તો ચાલો ઠંડીમાં ગરમ ગરમ હેલ્ધી સૂપ પીએ અને પરિવારને પાઈએ। તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારી રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। સૌપ્રથમ 20 નાના ટમેટા, 3 મીડિયમ ડુંગળી, 4 ગાજર, 7 થી 8 કળી લસણ લઈ મોટું મોટું કટ કરી લેવું। પછી એક કુકરમાં 2 ચમચી તેલ અને 1 ચમચી ઘી લેવું। ઘી અને તેલ ગરમ થાય એટલે 15 થી 16 મરી અને તમાલપત્ર ઉમેરવું। પછી લસણ ઉમેરી સાતળવું। પછી ડુંગળી ઉમેરી સાતળવું। પછી ગાજર ઉમેરવા। પછી ટમેટા ઉમેરવા। બધું મિક્સ કરી મીઠું ઉમેરવું। પછી 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરવું। પછી બધું બરાબર મિક્સ કરી લઉં અને કુકર બંધ કરીને 2 સીટી કરી લેવી। સીટી થઈ જાય પછી ગળણી વડે બધું પાણી ગાળી લેવું। પછી તમાલપત્ર બહાર કાઢી લેવું। પછી આ મિશ્રણને ઠંડુ થવા દેવું, પણ જો ઉતાવળ હોય અને રાહ ન જોવી હોય તો મિક્સરમાં લઈ અડધો ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી પીસી શકાય। મેં અહીં રાહ નથી જોઈ, ઠંડુ પાણી ઉમેર્યું છે। પછી આ પેસ્ટને ડાયરેક્ટ કડાઈમાં લઈ લેવી। આપણે પહેલાં પાણી ગાળેલ હતું તે પાણી વડે મિક્સરમાં ચોટેલ પેસ્ટ લઈ લેવી। મેં અહીં 2 કેમેરા યુઝ કરેલ છે એટલે તમને કલર ડિફરન્સ લાગશે। પછી તેમાં 1 ચમચી મરી પાવડર અને મીઠું ઉમેરી 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી મિક્સ કરવું। કન્સિસ્ટન્સી એડજસ્ટ કરવા માટે પાણી ઉમેરી મિક્સ કરવું। પછી ગેસ બંધ કરી દેવો। સર્વિંગ બાઉલમાં લઈ બ્રેડના ક્રૂટોન્સ ઉમેરી ફ્રેશ મલાઈ ઉપરથી રેડવી અને કોથમીર વડે ગાર્નિશ કરવું। તો તૈયાર છે ટોમેટો કેરેટ સૂપ। થેન્ક યુ। આપને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો।